હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવી લઈશું ટેસ્ટી લોચો. તો મેં ચીઝ ગાર્લિક લોચો બનાવી લીધો છે. મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરો, તમારા દોસ્તો તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો સૌથી પહેલો વિડીયો તમને મળશે. મિત્રો, તમે સ્કીપ કરીને વિડીયો નહીં જોતા, આખો વિડીયો પૂરો જોજો તો તમને બધી જ ખબર પડશે કે મેં શું વસ્તુ નાખેલી છે અને કેટલા માપથી નાખેલી છે. તો મેં એક આખો વાટકો ભરીને ચણાની દાળ લઈ લીધી છે. એ જ વાટકાના માપથી અડધો વાટકો પણ લીધેલો છે. એટલે મેં કુલ ટોટલ 1.5 વાટકો ચણાની દાળ લઈ લીધી છે અને તેને 3 થી 4 પાણીએ આપણે ધોઈ અને સાફ કરી લેવાની છે. તો આપણે સાફ કરશું તો એમાંથી વધારાનો કચરો છે, વધારાની ડસ્ટ નીકળી જશે અને એકદમ સરસ રીતે દાળ મારી એકદમ સાફ થઈને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, હવે હું એમાં પાણી નાખી દઈશ. 4 થી 5 કલાક માટે એને પલળવા દેવાની છે ચણાની દાળને. આપણે ઢાંકીને મૂકી દઈશું 4 થી 5 કલાક માટે. એકદમ સરસ રીતે પલળી ગઈ છે મારી ચણાની દાળ. જો મિત્રો, સરસ રીતે પલળી જાય ત્યાં સુધી આપણે પલાળવાની છે. 3 થી 4 કલાક માટે પલાળશો તો ચણાની દાળ પલળી જશે. પ્રોટીનથી ભરપૂર હોવાથી સ્નાયુઓ મજબૂત બનાવવામાં મદદ કરશે તમને. અને આમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે, એટલે આપણું પાચન પણ સુધરે છે અને લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રાખે છે આ ચણાની દાળ. ચણાની દાળ છે મેં મિક્સર જારમાં લઈ લીધી છે અને 2 થી 3 ઘૂંટડા પાણી નાખી અને આપણે આને પીસવાનું છે. કેમ કે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી, આપણે આની એકદમ દરદરું રાખવાનું છે. જો મારી છે પેસ્ટ તે દરદરી એકદમ સરસ રીતે પીસાઈને તૈયાર થઈ ગઈ છે. એવી રીતે મેં બધી જ પેસ્ટ પીસી અને ચણાની દાળ પીસી અને પેસ્ટ બનાવી લીધી છે. જો આવી રીતે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એકદમ દરદરી. આ 4 થી 5 લોકોને લોચો આરામથી થઈ રહેશે. મિત્રો, આવી રીતે તમે ક્વોન્ટિટી કરશો તો. હવે મેં એ જ 1 કપ ચોખાના પૌવાને પલાળી લીધા છે અને ફૂલીને સરસ રીતે થઈ ગયા છે. 10 મિનિટ માટે પલાળ્યા હતા અને એની પણ હું મિક્સરમાં ફાઇન પેસ્ટ નથી બનાવવાની, એકદમ દરદરી જ પેસ્ટ બનાવવાની છે પૌવાની પણ. તમે પૌવાની જગ્યાએ અડદની દાળ પણ નાખી શકો છો, ચણાની દાળની સાથે પલાળીને પણ લઈ શકો છો. હવે આ ચોખાના પૌવાની પેસ્ટ છે તે મેં હું નાખી દઈશ આમાં અને બધું મિક્સ કરી દેવાનું છે. અને ધીરા હળવા હાથે બધું હલાવી અને મિક્સ કરી દઈશ. અને આને 9 થી 10 કલાક માટે આપણે આથો લાવવા માટે મૂકી દેવાનું છે. ચણાની દાળની વસ્તુ છે એટલે બહુ સારી એવું પ્રોટીન પણ હોય છે આમાં. અને હાથના મદદથી હું હલાવીશ. જેના હાથે આથો નથી આવતો તે આવી રીતે હાથના મદદથી આ બેટરને હલાવશે તો એકદમ સરસ આથો આવશે. કેમ કે આપણા હાથમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, હીટ ટેમ્પરેચર, એટલે થોડો સરસ રીતે આથો આવે છે. બહુ સરસ એવું બેટર સરસ બનીને તૈયાર થયું છે. હવે હું આને 9 થી 10 કલાક માટે મૂકી દઈશ આથો લાવવા માટે. જો આપણે 9 થી 10 કલાક થઈ ગઈ છે. મેં સાંજે કરેલું હતું અને સવારમાં લોચો બનાવ્યો છે. બહુ ટેસ્ટી અને બહુ સરસ આથાવાળો લોચો બનીને મારો તૈયાર થયો હતો અને એકદમ સરસ આથો આવ્યો છે. જો મિત્રો, હવે હું આને થોડો અમથો હલાવી લઈશ. ધીમે પચતા કાર્બોહાઈડ્રેટ હોવાથી બ્લડ શુગર પણ ઝડપથી વધતું નથી આ ચણાની દાળમાં. હવે ચણાની દાળમાં આપણે લોચાનો જે આથો આવી ગયો છે, હવે થોડું હલાવી અને થોડું મીઠું નાખી દઈશ. અને ક્વોન્ટિટી પ્રમાણે તમારી વધારે ક્વોન્ટિટી હોય તો વધારે ઓછું તમે કરી શકો છો. અને 1 ગ્લાસ પાણી નાખી અને થોડું પતલું બેટર બનાવીશું. એકદમ જાડું બેટર હોય એનો લોચો આપણે નથી બનાવવાનો, થોડું પતલું બનાવવાનું છે. તેમાં હું 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તમે આદુ ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને થોડા લીલા ધાણા નાખી અને એક જ ડાયરેક્શનમાં મેં આને હલાવી લીધું છે ચમચાના મદદથી. તમારે વિસ્કર ન હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આવી રીતે ચમચાના મદદથી હલાવીને પણ બધું જ બનાવી શકો છો. કોઈ વસ્તુ અશક્ય નથી. તમારી પાસે નોર્મલ વસ્તુ વાસણો છે, ચમચા છે, તો પણ તમે બધી વસ્તુ બનાવી શકો છો. હવે મેં આમાં અડધી ચમચી હળદર લઈ લીધી છે. તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ મેં હળદર નાખી છે એટલે લોચાનો કલર સરસ આવે છે. એટલે હવે હું ડીશમાં થોડું તેલ નાખી અને એકદમ સરસ રીતે એને લગાવી દઈશ. હાથના મદદથી જ મેં લગાવેલું છે, કોઈ વસ્તુ બ્રશનો ઉપયોગ કર્યો નથી. મિત્રો, હવે હું એવી જ રીતે બીજી ડીશમાં હું લગાવી દઈશ. મારી પાસે જે વસ્તુ અવેલેબલ છે એવી જ રીતે હું બધી વસ્તુ બનાવી અને આ તમને દેખાડી રહી છું. કોઈ વસ્તુ અશક્ય નથી એવું તમને દેખાડું છું કે બધી જ વસ્તુ આપણી પાસે નથી તો પણ બધી વસ્તુ બનીને તૈયાર થાય છે.
હવે હું આ ડીશમાં જે મેં તેલ નાખેલું છે તેમાં હું લોચાનું બેટર છે તે નાખી દઈશ. થોડું થોડું ક્વોન્ટિટી આપણે તમારી ડીશની સાઇઝ કેવડી છે એ પ્રમાણે તમે બેટરને નાખી શકો છો. હવે હું આવી રીતે એકદમ સરસ રીતે અને એકવાર થપથપાઈ દઈશ ડીશને. હવે મેં જે છે એ સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું હતું પહેલેથી, અને સ્ટીમર ગરમ પણ થઈ ગયું છે. અને હું 2 ડીશ હળવા હાથે ઉપરી મૂકી દઈશ. પહેલાં નાની ડીશને પછી મોટી ડીશ. આને 6 થી 7 મિનિટ માટે હું થવા દઈશ પહેલાં. પછી એને કાઢી અને ચીઝ ગાર્લિકની પેસ્ટ આપણે લગાવવાની છે. પહેલાં 6 થી 7 મિનિટ આપણે એને ચડવા દેવાનો છે. હવે મેં રૂમ ટેમ્પરેચર ઉપરનું ઢીલું માખણ લઈ લીધું છે. એકદમ કડક નથી લેવાનું. અને તેમાં લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. મેં ખાયણીમાં ખાંડી લીધી છે, અધકચરી. મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવવાની નથી, તો આપણું એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જશે, તો સરસ રીતે નહીં પથરાય. તો આ માખણની અંદર મિક્સ કરી લેવાની છે. તમે બહારનું પણ બટર માખણ લઈ શકો છો. બટર પણ કહેવાય અને માખણ પણ કહેવાય, તમે જેમાં સમજતા હોય એમાં. તો આપણે ઘરનું માખણ લઈ લીધું છે. એમાં મેં ચીઝ, ગાર્લિક અને લીલા મરચાં લઈ લીધા છે, લસણ અને લીલા મરચાંની પેસ્ટ કરીને. હવે હું આને 6 થી 7 મિનિટ માટે મેં લોચો છે તે થવા દીધો છે. પછી સ્ટીમનું ઢાંકણું ખોલી અને આવી રીતે હું એને પાથરી દઈશ, મારી પેસ્ટ છે તે બટરવાળી. પછી ઉપર થોડું આપણે ચીઝ નાખવાનું છે. તમારે વધારે ઓછું કરી શકો છો. તમે લસણ નથી ખાતા તો તમે લસણ પણ સ્કીપ કરી અને લીલા મરચાં અને ધાણા અને આદુની પેસ્ટ પણ લગાવી શકો છો. અને આવી રીતે તમે ચીઝ નાખી શકો છો. મેં વધારે પ્રમાણમાં ચીઝ નાખેલું છે. તમે વધારે ઓછું કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. એકલી તમે ચટણી પણ લગાવી શકો છો. લસણ ખાવ છો તો લસણ નાખવાનું છે, લસણ નથી ખાતો તો લસણ નથી નાખવાનું. તો પણ આ સરસ લોચો બનીને તૈયાર થાય છે. પણ મેં ચીઝ ગાર્લિક લોચો તૈયાર કરેલો છે. આવી રીતે મેં ચીઝ બધું નાખી અને પાછું આપણે સ્ટીમનું ઢાંકણું છે તે બંધ કરી દેવાનું છે. 5 થી 4 મિનિટ માટે એને પાછું સ્ટીમ થવા દેશું. એટલે આપણું બધું ચીઝ છે તે મેલ્ટ પણ થઈ જશે અને ચીઝ લોચો છે તે થોડો કાચો હતો એ પણ સરસ રીતે ચડી જશે. જો મારો લોચો છે તે એકદમ સરસ રીતે ચડી ગયો છે અને ચપ્પુના મદદથી હું જોઈ લઈશ કે મારો લોચો થયો છે કે નથી થયો. તો મારો લોચો છે તે થઈ ગયો છે એકદમ સરસ રીતે. મારો લોચો બફાઈ ગયો છે. ચીઝ છે તે થોડુંક ચીપકવાનું તો છે તે, પણ અંદરથી એકદમ સરસ રીતે ચડી ગયો છે. હવે તે ડીશ છે તેને હું બહાર કાઢી લઈશ. ડીશને હું બહાર કાઢી લઈશ અને ઠંડી થવા માટે મૂકી દઈશ. ત્યાં સુધી આપણે લોચાની ચટણી બનાવી લેવાની છે. તો મેં સિમ્પલ લોચો જે બનાવેલો છે તેમાંથી હું 1 ચમચી લોચો લઈ અને ચટણી બનાવવાની છું. પહેલાં મેં 3 થી 4 લીલા મરચાં લઈ લીધા છે. તમારે તીખી મોળી કરવી હોય તો એવી રીતે તમે મરચાં નાખી શકો છો. મેં તીખા પણ લીધા છે અને મોળા પણ લીધા છે. અને થોડા ધાણા લઈ લીધા છે લીલા. અને મેં જે લોચો સિમ્પલ રીતે બનાવેલો છે એમાંથી 1 ચમચી લોચો લઈ અને મેં ચટણીની અંદર નાખી દીધો છે. મિત્રો, તમે આવી રીતે લોચાની ચટણી બનાવશો તો બહુ ટેસ્ટી એવી તૈયાર થશે લોચાની ચટણી. આ ચટણી છે તે તમે ગાંઠિયા સાથે પણ ખાઈ શકો છો. તેમાં ગાંઠિયા નાખવાના છે. હવે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને 2 ઘૂંટડા જેટલું પાણી નાખી દીધું છે. હવે હું એને મિક્સર જારમાં પેસ્ટ કરી લેવાની છે. એકદમ અધકચરી પેસ્ટ આની પણ તૈયાર થવાની છે. બહુ એકદમ ફાઇન પેસ્ટ કરવાની નથી. જો મારી લોચાની ચટણી છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે મિત્રો. બહુ ટેસ્ટી એવા લોચાની ચટણી પણ બની હતી અને લોચો પણ બન્યો હતો. જો મિત્રો, આપણો લોચો છે એકદમ ઠંડો પણ થઈ ગયો છે અને ચીઝ પણ કેટલું સરસ દેખાય છે. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. આવી રીતે તમે જરૂરથી લોચો તૈયાર કરજો. બનાવીને બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે ચણાની દાળ નથી ખાતા તમારા ઘરમાં તો આવી રીતે ચણાની દાળનો ઉપયોગ કરીને પણ તમે ચણાની દાળ ખાઈ શકો છો. કેમ કે ચણાની દાળમાં ખૂબ ને ખૂબ પ્રોટીન અને ફાઇબર હોય છે. તમે ડાયટ કરો છો તો પણ તમે આ બનાવીને ખાઈ શકો છો. પણ ચીઝ નાખવાનું નથી તમે જો ડાયટમાં ખાતા હોય તો. મિત્રો, તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોયો તો તમને આભાર. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એકદમ સરસ રીતે પ્યારું કોમેન્ટ કરી દેજો. અને લાઇક કરો, તમારા મિત્રો તમારા દોસ્તો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. મેં ઉપર ડુંગળી નાખી દીધી છે ઝીણી કાપીને. ઉપર થોડા લીલા ધાણા નાખેલા છે. તમારે નાખવું હોય તો નાખવાનું, નહીં તો બધું સ્કીપ કરીને પણ તમે એને તેલ સાથે પણ ખાઈ શકો છો. અને ઝીણી સેવ છે તે મેં સ્પ્રિંકલ કરી દીધી છે.
અને એક વાટકીમાં હું લોચાની ચટણીને હું લઈ લઈશ. તમે લોચાની ચટણી ન બનાવી હોય તો તમે સિંગ તેલ સાથે પણ તમે આ લોચાને ખાઈ શકો છો. મિત્રો, મારો લોચો ખૂબ ને ખૂબ ટેસ્ટી એવો બન્યો હતો અને ચટણી પણ બહુ સરસ બનેલી હતી. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. કરવાનું નહીં ભૂલતા મિત્રો. અમને આવી જ નવી ને સારી પ્રેરણા મળે છે તમે શેર કરો છો તો.